હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ એચકેની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2024 માટે ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપીએ છીએ. મિત્રો, આ વિડીયોની અંદર ફક્ત કોષ્ટક રચનાના જ આઈએમપી વિડીયો આપું છું, બરોબર? બાકી આની અંદરથી ગ્રાફ પૂછાતો હોય, 3 માર્ક્સની અંદર ગ્રાફ છે જે બધા મિત્રોને આવડતો હોય છે. તો કોષ્ટક રચનાના આઈએમપી દાખલાઓ જે આપણને 4 માર્ક્સની અંદર પૂછાતા હોય. તો મિત્રો, એક દાખલો અહીંયા છે. એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 50,000 વિદ્યાર્થીઓ વાળો ઉદાહરણ છે ટેક્સ્ટ બુકનું. ખાસ જોઈ લેવું, મોસ્ટ આઈએમપી છે. ખાસ નજર માર લેવી મિત્રો. ગણેલો છે આખો દાખલો. જો આખો દાખલો ગણેલો છે, 4 માર્ક્સનો દાખલો છે. ત્યાર પછી નેક્સ્ટ દાખલો છે. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ વાળો દાખલો છે મિત્રો, બરોબર? તો ખાસ આ પણ મોસ્ટ આઈએમપી, આને પણ તૈયાર કરી નાખો મિત્રો. તમારી પાસે ફેરબુક, CW જે કંઈ પણ હશે એની અંદર આ દાખલો ગણેલો હશે, બરોબર? એટલે આપણે અહીં ગણાવતા નથી, ઓનલી ખાલી ની રકમ આપીએ છીએ કે ભાઈ આ મોસ્ટ આઈએમપી તરીકે છે, તમે તૈયાર કરી લેજો. નેક્સ્ટ છે ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને બિન કેળવાયેલા કારીગરો વાળો દાખલો. તો આને પણ ખાસ તૈયાર કરી લેવો, જેથી કરીને તમારું રિઝલ્ટ સારામાં સારું આવે. ત્યાર પછી છે એક શાળામાં 2013ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા એ દાખલો છે આ. હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા. તો ખાસ આને પણ દાખલાને તૈયાર કરી લેવો. અને લાસ્ટ દાખલો છે યુનિવર્સિટી વાળો છે બીજો. યુનિવર્સિટીમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 40,000 છે એ દાખલો છે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. જે કંઈ પણ તમને દાખલા આપેલા છે મિત્રો, લિમિટેડ દાખલા છે, ખાસ તૈયારી કરી લેવી જેથી કરીને સારામાં સારા માર્ક્સ આવી શકે. બસ, તો આ ચેપ્ટરની અંદર જે કોષ્ટક રચનાના દાખલા આપવાના હતા એટલા જ છે. નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર જે મોસ્ટ આઈએમપી દાખલા હશે, જે રીતના દાખલા હશે એ આપવામાં આવશે. તો આ વિડીયોને અહીંયા સુધી રાખીએ. ખાસ તૈયારીઓ કરજો. ક્યાંય પણ ન સમજાય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, તેનો જવાબ હું તમને આપીશ. તો અહીંયા સુધી રાખીએ, ફરીથી મળીએ. ત્યાં સુધી બાય બાય.